ચૂંટણીનું શું વિચાર્યું છે આ વખત? ચૂંટણીનું આપણે ચો વિચારવાનું આવે છે, આપણે વોટ આલવાનું છે, ગમે એને વોટ આલી દેવાનું. મેં તો આ વખત આખું અલગ વિચાર્યું છે. શું? બે બાજુ ફરવું છે અને બે બાજુથી ₹3 ખાવા છે. अच्छा હવે ફરવું હોય ને તો એક બાજુ જ ફરજે, નકે ₹3 નહીં ખોય પણ ચેક ની માર ખાય. જય માતાજી મિત્રો, આજે આપણે એસબી હિન્દુસ્તાની ભાગ 2ની ડેલિગેટની ભાગ 2ની થંબનેલ બનાવવાના છે. તમે જોઈ રહ્યો છો તો આપણે અહીંયા લખવાનું છે ડેલિગેટની ચૂંટણી. તો ચલો ફટાફટ આપણે લખી દઈએ ડેલિગેટની ચૂંટણી. તો અહીંયા ડેલિગેટની ચૂંટણી લખી દીધું. પછી અહીંયા આપણે પીળો કલર કરી લખવાનો છે. એટલે તમને દેખાય તેને કોર્નર ઉપર આપણે થોડું મોટું કરી લઈએ અક્ષરો. તે કોર્નર ઉપર આપણે બ્લેક કલર લગાવી દેવાનો, મતલબ કાળો કલર લગાવી દેવાનો છે. ફટાફટ આપણે કાળો કલર લગાવી દઈએ. ચલો આપણે કાળો કલર લગાવી દઈએ, થોડો મોટો કરી દઈએ. પછી તેમાં જઈને આપણે તો ઉપર જઈને થોડું મોટું કરી દઈએ એટલે બધાને દેખાય. તમે જો એ કમ્પ્લીટ પેલા પર રાખી દેવાનું, દેખાય તેવું રાખવાનું છે. તમે જે દેખાય તેવું થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે? આપણે ભાગ 8. ચલો પણ આપણે લખી દઈએ ભાગ 8. તો આપણે લખીએ ભાગ 8. ચલો તો ભાગ 8ની તમને કેવી રીતે બને છે? ભાગ 8 તમે જોઈ રહ્યા છો. અહીંયા જઈને આપણે કરવાનું છે વાદળી કલર લગાવીને કોર્નર ઉપર આપણે બ્લેક કલર લગાવવાનું છે. ફટાફટ આપણે બ્લેક કલર લગાવી દઈએ. તો અહીંયા જઈને આપણે બ્લેક કલર લગાવી દીધું છે. પછી તેને જઈને સાઈડમાં તેને થોડું મોટું કરી દઈએ, દેખાય તેવું. દેખો તો આપણે બ્લેક કલર લગાવી દીધું અને ભાગ 8 થઈ ગયું. અહીંયા લખવાનું છે ગુજરાતી કોમેડી. તો આપણે કીપેડ ઇંગ્લિશ કરી દઈએ. અહીંયા લખવાનું ગુજરાતી કોમેડી વિડીયો. તો ગુજરાતી કોમેડી વિડીયો થઈ ગયું છે. અહીંયા આપણે વ્હાઇટ કલર લખવાનું છે અને બાજુમાં આપણે લખવાનું છે બ્લેક કલર લગાવી દેવાનું છે. તો ફટાફટ આપણે બ્લેક કલર લગાવી દીધું છે. તમે જુઓ આપણે થઈ ગયું છે ને ત્યાં રાખવાનું છે. પછી તમારા સાઈડમાં તમે જુઓ કે વચ્ચે રાખી દીધું છે. તમે જુઓ કે આપણે આ ફોટો ગેલેરીમાં તો સાઈડમાં જઈને આપણે કેપકટ સેવ કરી દેવાનું છે. તો આપણો ફોટો બનીને ગેલેરીમાં આવી ગયો છે. જય માતાજી મિત્રો.